શ્રાવણના પ્રથમ સોમવારે ભરૂચ જિલ્લા કલેક્ટરે પરિવાર સહિત કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો। આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો। શિવભક્તો દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા બિલીપત્ર, કાળા તલ, દૂધ સહિતના દ્રવ્યથી પૂજા અર્ચના કરતા જોવા મળ્યા। શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ખ્યાતિ પામેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ષોડશોપચાર પૂજા વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાઈ રહી છે। શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્ર યજ્ઞ પણ થનાર છે। ભાવિક ભક્તો શ્રાવણનો પવિત્ર સોમવાર હોય મહાદેવના દર્શનાર્થે ભક્તોને ભીડ જામી હતી। આ સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉક્ટર તુષાર સુમેરાએ પરિવાર સહિત સવારે 11 કલાકે સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી। પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે અને પ્રથમ સોમવાર છે શ્રાવણ માસનો। આજે અહીંયા સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે અમે દર્શન કર્યા। ભરૂચમાં ભરૂચ જિલ્લો જ આખો એક પુણ્યભૂમિ છે, જ્યાં ઘણા ધાર્મિક સ્થળો અને નર્મદા મૈયાથી જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે, ભૂમિમાં આ એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે। આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ છીએ।